સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાને લઈને ગંભીર પ્રશ્નો ઊભા કરતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। રેલવે પોલીસ સ્ટેશનની પાછળ જ દારૂનો અડ્ડો ચાલી રહ્યો હોવાના આક્ષેપો વચ્ચે સ્થાનિક લોકોએ જનતા રેડ કરીને મામલો બહાર લાવ્યો છે। આ સાથે પોલીસના કેટલાક અધિકારીઓની સંડોવણી હોવાના પણ ગંભીર આક્ષેપો થતા મામલો વધુ ચર્ચાસ્પદ બન્યો છે। સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાને લઈને ચોંકાવનારી ઘટના સામે આવી છે। સુરત રેલવે પોલીસ સ્ટેશનની પાછળ જ દારૂનો અડ્ડો ચાલી રહ્યો હોવાનો આક્ષેપ છે, જેને લઈને સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ગત રાત્રે સ્થાનિક લોકોએ જનતા રેડ કરી આ અડ્ડાને પર્દાફાશ કર્યો હોવાનો દાવો કર્યો છે। મળતી માહિતી મુજબ આ અડ્ડો કથિત વહીવટદાર સુનિલ ચૌધરી દ્વારા સંચાલિત કરવામાં આવ્યો હતો। આ દરમિયાન સુનિલ ચૌધરી નશાની હાલતમાં પોતાના અંગત બુટલેગર ભોલા મારફતે દારૂનું વેચાણ કરાવી રહ્યો હતો, ત્યારે સ્થાનિક લોકો દ્વારા તેને રંગે હાથ ઝડપાયો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। જો કે ઘટના સ્થળેથી તે ભાગી છૂટ્યો હોવાની પણ ચર્ચા છે। આ મુદ્દે વધુ ગંભીર બાબત એ છે કે જે સ્થળે હાલ આ દારૂનો ધંધો ચાલી રહ્યો હતો એ જ જગ્યાએ વર્ષ 2022માં વિજિલન્સ દ્વારા રેડ કરવામાં આવી હતી। તે સમયે પણ સુનિલ ચૌધરી અને ગંભીરસિંહની સંડોવણી સામે આવી હતી, જેના પગલે તેમની જિલ્લા બદલી કરવામાં આવી હતી। છતાં ફરી એકવાર એ જ સ્થળે દારૂનો ધંધો શરૂ થયો હોવાના આક્ષેપોએ પ્રશ્નો ઊભા કર્યા છે। સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે સુરત રેલવેના ડીવાયએસપી દીપક ગૌર તેમજ સ્થાનિક પોલીસ અધિકારીઓની સેટિંગથી આ ધંધો ફરી શરૂ કરવામાં આવ્યો હતો। ગત રાત્રે જ્યારે લોકોએ રેડ કરી ત્યારે સુરત રેલવે પોલીસ સ્ટેશનના પીઆઈ જેબી મીઠાપરાએ નશાની હાલતમાં રહેલા સુનિલ ચૌધરીને ભાગી જવા મદદ કરી હોવાનો ગંભીર આક્ષેપ પણ કરવામાં આવ્યો છે। આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ તંત્રની ભૂમિકા સામે અનેક સવાલો ઊભા થયા છે। સમગ્ર ઘટના એવી હતી સાહેબ, 9 થી 10 ના ગાળામાં સુરત રેલવે સ્ટેશન ઉપર પાણીની ટાંકી પાછળ દારૂનો ધંધો વેચાણ થઈ રહ્યો હતો। ત્યાં પોતે સુનિલ ચૌધરી વહીવટદાર ત્યાં દારૂ પીતો હતો। એ સીસીટીવી ના ફોટો દેખાડે કે એ કચ્છમાં માલ લાવી પોતે દારૂ વેચાણ કરી રહ્યો હતો। એ એક માણસને સાથે રાખીને બોલો નામ છે એનો, એ બધા અહીંયાના તમામ નાના મોટા અહીંયાના સ્થાનિક અધિકારીઓને મોટા અધિકારીનો આઈજી અને ડીએસપી એવા દીપક ગૌર સાહેબનો વહીવટદાર છે। એ આ ઉઘરાણી કરીને પોતે તમામ દારૂનો તમામ પૈસો એ ઉચ્ચ અધિકારીને સુધી મોકલે છે। શહેરમાં જ પોલીસ સ્ટેશનની બાજુમાં જ દારૂનો અડ્ડો ચાલી રહ્યો હોય અને તે પણ વારંવાર પકડાતો હોવા છતાં બંધ ન થતો હોય તો કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત થઈ રહી છે। હાલ આ મામલે સત્તાવાર રીતે પોલીસ તરફથી કોઈ સ્પષ્ટતા સામે આવી નથી, પરંતુ સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવેલા આક્ષેપોની નિષ્પક્ષ તપાસ થાય અને જવાબદાર સામે કડક કાર્યવાહી થાય તેવી માંગ ઉઠી રહી છે।